ચાલો પોએમ નંબર 3 ક્યાંથી બાકી? ચાલો કોઈ વાત નહીં. હવે એમાં જુઓ લાસ્ટ સ્ટેન્જા પહેલેથી આપણે જોઈએ તો first stanza is all about poet says you need to keep quiet. પહેલા તો આપણને એવું કે આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે જે લોકો નથી આવ્યા એને ખબર પડી જાય. Keep quiet. And he asked us to count till 12. 12 ગણવાનું કહે છે. 12 એટલે it is a symbolism to have some breath and have some breath. એવું પછી આગળ જો તો he says do not speak any language that is being spoken on the earth. Means keep your mouth shut. This language could not be a barrier for the whole world. Whatever language you speak, we do not have any concern. At least have some silence in the life. હવે આ સાયલેન્સ વાળા શબ્દને આપણે સમજ્યા તો એને શું લખેલું? એક શબ્દ હતો સ્ટીલ. આના 3 મીનિંગ મેં લખ્યા. બરાબર? આના 3 મીનિંગ કયા થાય? સાયલેન્ટ, પછી મેડિટેટ અને ઇન્ટ્રોસ્પેક્ટ. અથવા મેડિટેશન, ઇન્ટ્રોસ્પેક્શન અને કીપિંગ અ સાયલેન્સ. તો નો યોરસેલ્ફ, ટેક અ બ્રેક. પછી આગળ આવ્યું ઇટ વુડ બી એક્ઝોટિક મોમેન્ટ. એક્ઝોટિકનો મિનિંગ અહીંયા બહુ અગત્યનો છે. એક્ઝોટિક એટલે સમવેર યુ ફીલ હેપી, લાઇવલી. પણ અહીંયા એનો મિનિંગ શું છે? અનયુઝ્યુઅલ, which is not usual task. All of a sudden, if world is shut down, just like in corona or pandemic, બરાબર, it happened only once so far. હવે ઇતના સમગ્ર વિશ્વમાં અસર થયો એવો રોગ પહેલી વાર આવ્યો. રોગ આવે છે પણ એક કન્ટ્રી પૂરતા, ઓરિજિન પૂરતા કે કોઈ કન્ટિનેન્ટ કે કોઈ બરાબર રિજન પૂરતા લિમિટેડ હોય. કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હોય તો એના જંગલમાં જ અસર થાય, આપણા અહીંયા ઝાડવા પડવાનો મંડે. ખબર પડે છે હું શું કહું? એમ આ રોગ સમગ્ર વિશ્વમાં આવવાથી ધ હોલ વર્લ્ડ વોઝ અફેક્ટેડ. એવું ક્યારેક જ એમ. તો અહીંયા પણ કવિ એ જ કહેવા માંગે છે કે અનયુઝ્યુઅલ થિંગ્સ શુડ બી ડન. યુ પીપલ શુડ ટેક કેર ઓફ યોર સેલ્સ વિથ ડીપ વિધિન. થોડી વાર પોતાની જાતને આત્મસન્માનથી જુઓ, સમય ફાળો, વિચારો કે વોટ યુ આર ડુઈંગ, આર યુ ડુઈંગ ઇટ રાઈટ ઓર રોંગ. એવું પછી આગળ આવે છે જુઓ. Because of this, if you will stop all these machineries or machines, if you will stop all these machineries or machine, the world will get a great peace. Peace in terms of what? પછી ઓલું વેલ માછલીવાળી સ્ટેન્જા કે people will not go to sea, means fishermen, because if they will not go, they will not hunt. એક પ્રવૃત્તિની વાત કરી. વિદ્યાર્થી શાળાએ આવશે જ નહીં તો ભણશે કઈ રીતે? કે સાહેબ ઓનલાઈન. એવું નહીં, પણ ઓનલાઈન તમારે જોઈને આ રમકડું દૂરભાષ યંત્ર ઇન્ટરનેટ જોવાય તો બધું ગુંજાના પૈસા થયા ને, યુ હેવ ટુ પે. પછી ચાલે, એમને તો કઈ આ મફતમાં તો આવતું નથી. યુ કેન અન્ડરસ્ટેન્ડ, મીન્સ યુ નીડ ટુ પુટ એફર્ટ્સ. ખબર પડે છે ને ભાઈ? તો કહી દે આપણે હમણાં આવી જાય. હું જોઉં છું સમોસા ખાશો, પગ ખાશો, ચીઝ બર્ગર, કોલેજની સેન્ડવીચ ખાવી, એસ કે નહીં? બધા ચા પીવે છે, કોફી મંગાવો, ખુશી જીવવાના. વાળા કેટલા છે ભાઈ? ટૂંકમાં જાગો છો ને એમ કેવા માંગુ એમ. કાલે કોઈ સમાચાર ન આવે, સમાચાર ખબર પડી ગઈ ને કે 40-45 વિદ્યાર્થીઓ એટલે કે વિજ્ઞાન પ્રવાહના મહાવૈજ્ઞાનિકોના સામાન્ય માનસિક ત્રાસને કારણે એક આશાસ્પદ નવયુવાન શિક્ષકે પોતાની જાતને સમજી ગયા.
ટૂંકમાં તમે ભણો નહીં તો કાંઈ નહીં, જીવવાનું શરૂ કરી દો. આમ લાગુ છે કે ના સમગ્ર ભારત વર્ષમાં સાયન્સ કરનારા સજીવોની ટોળકીની યાદી આવે ત્યારે તમારા વર્ગનો પહેલો નંબર આવે. જસ્ટ નોટ લાઈક ધેટ બોડી છે. અંદર ટેકનોવાળી થિયરી કાઢી નાખો અહીંયા. યુ આર નોટ ઇન અ કેબિનેટ, ડેડ મેન, યુ આર લિવિંગ મેન. થોડાક આમ હસતા રમતા નિખાલસ સક્રિયતા ભાવ રાખો. ત્રણ વાત પૂછે ત્યારે આમાં મામા કરે એવું બનતા નથી. પહેલા લેક્ચરમાં તો થોડુંક ટૂંકમાં બી alive. ચાલો પછી would not harm whales and the man gathering salt. એટલે those who are gathering the salt will have some break on their hunting hands. Means hunting એટલે wounded, જખમી કે વાગ્યું હોય એની વાત. પછી આવ્યું જો અલગ, means we people, we are humans. Humans have tendency to fight against nature or we need to prove superior. અમેરિકા એમ કે ભાઈ હું સર્વસત્તાધીશ છું, ભારતને એમ હોય કે હું 21મી સદીની મહાસત્તા બની જાઉં, ચાઇનાને એમ હોય કે બધા ભલે જે કામ કરવું કરે પણ આપણાથી આગળ કોઈ વધે એમ નથી. એવરીવન વોન્ટ્સ ટુ બી નંબર 1. આ રેસ છે જિંદગી. તો એમાં બધા જ દેશ હોય અરસપરસ વિવિધ પ્રકારના વોર્સ, દે પ્રિપેર ડિફરન્ટ વોર્સ. શું તો એમાં જો ગ્રીન વોરની વાત આવી, વોર વિથ ગેસ, બરાબર, પછી વોર વિથ ફાયર, વોર વિથ ડિફરન્ટ કમ્યુનિટી ઓર કન્ટ્રીઝ. તો આ બધાને ઇફ યુ વિલ ફાઇટ યુ મસ્ટ બી અ વિક્ટોરિયસ. તમે જીત તો મેળવશો. તો અગત્યની વાત આવી ગયો, યુ મસ્ટ બી વિજેતા, વિક્ટોરિયસ. પણ સામે બીજી એક વાત આવી કે there would not be any survivors. છે કોઈ તમે જીતશો પણ જીવનારા સામે હોવા જોઈએ ને. આપણે વાત થઈ હતી પરમાણુ ધડાકા કરવામાં આવે તો જગત થોડી વારમાં અત્યારે છે આજે કાંઈ હોય જ નહીં, કાંઈ નહીં, નથી. મોટો બોમ્બ હોય સમગ્ર વિશ્વ જગતમાં ભારે પડે એવો ભૂલથી ક્યાંક પડી ગયો હોય, ભલે આમથી આમ લાવતા હોય અને દેખી ભૂલી જાય એટલે ટ્રેન બહાર પિક્ચરમાં એવું થાય. અને ભૂલથી હા એવડો મોટો હોય કે આપણે ખાલી ટેસ્ટિંગ કરવા લઈ જતા હોય અને પછી બરોબર નકશાની બરોબર વચ્ચે જ પડે ભૂલથી અને એની અસર બે બાજુ સરખે ભાગે થાય. એટલે આપણે અત્યારે છીએ આજે કોઈ ન હોય, કોઈની કોઈ શ્રદ્ધાંજલિ નહીં, કાંઈ નહીં, બધું સ્વાહા થઈ ગયું. સમગ્ર સકળ લોકમાં સંપૂર્ણ શાંતિ. માણસ નામનો જીવ જે પરમાત્માએ બહુ મહેનતે બનાવ્યો એનું અસ્તિત્વ નાબૂદ. પછી આપણે ડાયનોસોરની વ્યાખ્યામાં જતા રહે. ખબર પડે છે? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ખરેખર તો એવું જ થાય ને આમાં, કે બીજું તો થાય નહીં. તમારી પાસે તો ફિલ્મમાં એવા દેખાડે કે આવા પ્રોટેક્ટર ગિયર્સ હોય, બાકી આમાં કંઈ થાય નહીં. કે સાહેબ આઈ હેવ ડિફરન્ટ કાઇન્ડ ઓફ આઈડિયાઝ ટુ સેવ અવર સેલ્સ ફ્રોમ ધીસ ન્યુક્લિયર અટેક. ટનલ ને આમ તેને એવું બધું, આ આપણે અલાસ્કામાં આર્કટિકામાં આવ્યા બધા બરાબર ટનલ ને એવું બનાવ્યું છે, આ તેને એવું. પણ આપણે પહોંચી ન હોય કેટલી વાર. તમે જો સમજતા, આપણને ખબર છે ડિસ્કવરીમાં બધું હતું, અહીંયા છે ટનલના વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, કોઈ અસર ન થાય એવા બોગદા બનાવ્યા છે, પણ આપણે પહોંચવું કેમ? બરાબર જો તો અહીંયા પણ એક મુદ્દો આવ્યો. આ બહુ અગત્યની વાતો છે ભાઈ, કો રિલેટિવ્સ. તમને આ બધું જે લાગતું હોય તમારા મગજમાં કાંઈક ઘુસાડવા માટે આવા બધા નાટક કરવા પડે. What I want to student confusion like is if their life is what is not with deal. શબ્દ આવ્યો no truck with death. બરાબર, want nothing to do with. એને યાદ રાખજો. હવે આ આખી સ્ટેન્જા શું કહે છે? એક જ શબ્દમાં તમારે આખી સ્ટેન્જા જે આવી, what I want should not be confused till with death. આવી સ્ટેન્જા છે તમારે ચોપડીમાં? ચોપડી હો, પાપડી નથી કરતી. તો એનો મીનિંગ શું થાય? એમ કે જે ડોન્ટ બી સેલ્ફિશ. ડોન્ટ બી, બધું એમ કહે છે ડોન્ટ બી સેલ્ફ સેન્ટર્ડ. તમારે આવું લખવું હોય તો લખો, મને કોઈ વાંધો નહીં. આવું લખો લે, બેઠા લે ભાઈ
The whole stanza says, આખી સ્ટેન્ઝા ની વાત છે ભાઈ. આખી પંક્તિ શું કહેવા માંગે છે આપણને? Don't be selfish or don't be self-centered as a બેટા ક્યાં લખો? આ નામ લખાય આવો નાને નામ કરી દેવા પછી મીનિંગ. જો ભાઈ આવો આખી હોલ સ્ટેન્ઝાનો મીનિંગ હોય ને ત્યારે કેવું કરવાનું તમને સમજાવું, તમને અનુકૂળ લાગે તો લખજો. આખી દાખલા તરીકે આપણી આ સ્ટેન્ઝા છે આવી રીતના આટલી ખબર પડી ગઈ. હવે આનો મીનિંગ કેમ લખાય? નોર્મલી તો તમને આઈડિયા છે. તમે આમ ઉપર લખી નાખશો ને તો તમને એમ થાય કે આનો મીનિંગ છે. આમ કરીને આવું કાઉન્સ કરવાનું અને પછી આમ લખવાનું. હા, એટલે આઈડિયા ખબર પડે કે હોલ સ્ટેન્ઝા ઇન વન વર્ડ would be selfish or self-centered. તારું નામ શું છે? આદિત્ય. વાહ, વાહ દોસ્ત, વાહ, શાબાશ. હિમાયતી બંદે શાબાશ. એ તો મને ઓળાને જ મળશે. આવ્યો બેટા આનંદ. પણ એ શેનું લખવાનું છે? એ સ્ટેન્ઝા બાકીના મીનિંગ નથી લખ્યો બેટા. એ નહીં એવું નવી બુક છે. નિરાતે લખી નાખો. બહુ ઉતાવળ નથી આવતા. અઘરું શું છે? કાંઈ નહીં. અઘરું કાંઈ નહીં. જ્યારે આપણો પ્રયત્ન શરૂ થાય સમજાય. સુપરમેન સુપરમેન હે બોલે હા કે તમે ઘરે જઈને ક્યાં બીજું નથી વિચારતા? મને એવું ક્યારેક ક્યારેક એ ડર છોકરા વિચારે એમ કહેતા છે ને કે આવા ખરેખર આ ક્યાંક છટકીને આવેલો લાગે. પણ આઈ હોપ યુ પીપલ ગેટ વોટ આઈ મીન. પણ ભણવાનું હસતા રમતા જરૂરી છે. ઉદાસ હતાશ અને તોય ટકા આવવાના છે એટલા જ આવવાના. સમજાની વાત? મેં શરૂઆતમાં વાત કરી કેલિબર હોય એટલું જ આવે. પછી એમાં કઈ આપણે કઈ એમાં 2-4 કલાક વધારે વાંચી લે એમાં 60-90% ન થઈ. યુ શુડ ટ્રાય યોર લેવલ બેસ્ટ. આટલું કરવાનું. પછી મગજને શરીરને વાતાવરણને તકલીફ પડે એવું નહીં કરવાનું. આ કઈ બહુ ફેર નથી પડે. ટકાવારી જિંદગી નથી. ટ્રાય યોર લેવલ બેસ્ટ. ચાલો હવે આગળ જુઓ. છેલ્લી સ્ટેન્ઝા સમજાઈ દો પછી વાર્તા પૂરી કરું. પરહેપ્સ. જો પરહેપ્સ એટલે શું થાય? પરહેપ્સ પરહેપ્સ એટલે શું? હે કદાચ. પરહેપ્સ કદાચ. Earth can teach us as when everything seems dead. બહુ જ અગત્યની વાત આપણને સમજાવે છે. This is very important stanza to understand. કેમ? તો એમ કહે છે who is the best teacher? Best teacher award goes to the planet Earth. કવિ એવું કહે છે. તો લખો Earth is equal to best teacher. કવિ આપણને શું કહેવા માંગે છે? Earth is our best teacher. Why and how? તો તમને શું લાગે છે શું કામ? તો poet justifies the point that Earth can teach us as when everything seems dead. Seems dead એટલે અહીંયા કોઈ આવું કરતા નહીં હો. Seems dead and later proves to be alive. Later proves to be alive. જો કીધું ને જીવતા રહે. હવે બે માં જો આ બે સમજજો ભાઈ. This is seed. Seed એટલે કોઈ બીજ પ્લાન્ટ નો. તો if in the beginning નાનકડો દાણો હોય તો આપણને કેવો લાગે? ડેથ. એ કેવો લાગે આપણને? કે આના કઈ થોડા ઝાડવા થતા છે. આપણે લાગે આવડું વાવડું છે આવું નાખી દો ઘઉં દાણો કે ભાઈ આ બી નાખી દીધો આના કઈ ઝાડવા મળવા થાય વાત છે. નોર્મલી તમે જુઓ if you take it granted
You will not find anything is happening in a way. It is a nature that creates another thing. બાકી normally તમે સમજો તો કાંઈ નથી. બરાબર? આપણે a very small thing. It seems very dead. મૃત જ છે ને, એમાં કોઈ જીવ નથી. But the moment you do plantation, and after some time, with the help of enough Surya Prakash and Pani and Khatar, means with the fertilization, with the rays of sun and water. Later, જે જેનો સમય છે, આમાં કોઈ સ્પષ્ટતા નથી કે ભાઈ આ બી હોય તો આટલા સમયમાં, લીમડાના કાંટા 8 વર્ષ થાય મોટો, એટલે એમાં એવું ટાઈમ નથી. કોઈ પણ વસ્તુ નોર્મલી અમુક 12 માસી હોય, તમે એનો છોડ લઈ લો ખાલી નાનકડો 1.5 વેતનો અને નાખી દો કુંડામાં, અઠવાડિયા પછી તેમાં ફૂલ આવવા માંડે, નવા જીવતો છોડે મૂળ સાથે. એટલે બધાની અલગ અલગ બરાબર ફર્ટિલાઇઝેશન અને ફર્મેન્ટેશનની પ્રોસેસ છે. હવે અહીંયા શું કહે છે, જો શરૂઆતમાં તમને આ બીજ મરેલું લાગે છે, પણ આફ્ટર સમ ટાઈમ, બરાબર, એટલે જ્યારે એનો ગ્રોથ ટાઈમ શરૂ થાય ત્યારે ઇટ ઇઝ અ પ્લાન્ટ. So seed becomes plant. So the dead thing seems very alive. એમ કવિ આપણને એવું કહે છે. એટલે કવિ શું કહેવા માંગે છે આ બે વસ્તુથી? You do not be selfish and self-centered. Here I do not be on good kind of inactive. કવિ એમ કહે છે હું inactive એટલે તમને dead બનવાનું નથી કહેતો. Do not be dead. એમ તમને એમ કીધું inactive બનવાનું કવિ કહે છે, તો inactive એટલે શું એમ? So he compares these things with our seed and plant theory. કે ભાઈ તમે બીજ જેવા બનો. કોઈ હાથમાં લે ત્યારે મૃત લાગવા જેવી પડે, એનો ખરો સમય આવે. અત્યારે તમારો હાર્ડ ટાઈમ ચાલી રહ્યો છે, કારણ કે અત્યારે યુ આર ડુઈંગ એવરીથિંગ બિહાઇન્ડ ધ કર્ટેન. ત્યારે તમારી જે હરીફાઈ છે, સ્પર્ધા છે, પોતાની જાત સાથે, પોતાના પરિવારના સ્વપ્ન સાથે, મહત્વકાંક્ષા સાથે, સમયની હરીફાઈ સાથે, મેરિટ આ તેને. એટલે તમે 5, 7, 10 વર્ષ મહેનત કરો અને પછી તમે યુ વિલ બી એ સક્સેસફુલ પર્સન. પછી લોકો એવોર્ડ આપે ને પછી મેગેઝિનમાં ફોટા છપાય, યંગ એમર્જિંગ એન્ટરપ્રિન્યોર ઓફ ધ વર્લ્ડ અને ઇન્ડિયા અને ગુજરાત, એવા બધા મોસ્ટ ડેસિંગ IIT એન્જિનિયર who has invented something that hasn't been invented ever, એવા બધા લેખ આવવા માંડે ને પછી લોકો નોંધ લે ને સામાજિક અને પ્રાદેશિક ને રાજ્ય લેવલે, રાષ્ટ્રીય લેવલે ને આંતરરાષ્ટ્રીય લેવલે તમારી પ્રસિદ્ધિ વધે, એવોર્ડ પછી એવોર્ડ મળતા જાય ને પછી ઇન્ટરવ્યુ થાય ને આમ તેમ ફલાણું ઢીકણું પૂછડું. 2035 તો યુ બીકમ જસ્ટ લાઈક નથિંગ એમ. તો હવે તમે જુઓ અત્યારે તો આ બધી પ્રક્રિયા કેવી છે, શાંત થઈ રહી છે, કોઈ આની નોંધ નથી લેતું. બટ ધ મોમેન્ટ યુ વિલ બી ડેડ, અત્યારે તમારી ડેડ અવસ્થા, સમજો કવિની ભાષામાં. પણ તમે જ્યારે વન્સ યુ વિલ બી અ પ્લાન્ટ, મોટું ચિકાર, વડવૃક્ષ, બનિયાન ટ્રી જેવું, પછી તમારી નોંધ લેવામાં આવે. ધીસ ઇઝ અ પ્રોસેસ. તો કવિ એમ કહે છે કે ઇનએક્ટિવ એટલે ડેડ નહીં, ઇનએક્ટિવ એટલે જસ્ટ લાઈક સીડ. એમ હું જે બોલું છું સમજાય છે? Now I will count up to 12 and you keep quiet and I will go. બસ જ્યાં જાઓ, go to hell and go to heaven, એવી આપણો પ્રશ્ન નથી. કવિ ટૂંકમાં આપણને આવી રીતે વાત સમજાવવા માંગે. બોલો હર 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 હર. ઘોડા શંભુ નહીં હે? તમારા કુરિયાના તાર જાગી ગયા કે નથી જાગ્યા? હજુ જાગી ગયા ને? સરસ. આંખે પ્રહોર જેને આનંદમાં રહેવું, જેના જાગી ગયા કુરિયાના તાર. કુરિયા એટલે તાર નહીં. કુરિયા એટલે શું? કુરિયા એટલે બ્રહ્મ જ્ઞાન, ચોથી અવસ્થા. બરાબર? બ્રહ્મ જ્ઞાન. એનાથી વધારે સારું સમજણ શક્તિનો વિકાસ થઈ ગયો. તો તમારી સમજણ શક્તિનો વિકાસ થયો છે? હા કે ના? જોરથી બોલો. જય માતાજી બોલો. જોરથી બોલો.
સમજાઈ ગયું બધાને? તમારી સમજણ શક્તિનો વિકાસ થયો? બધું સમજાય? તો ગંગા સતીના ભજન મુજબ તમારે લોકોને એમ કહેવાનું કે મારા કુડિયાના તાર જાગી ગયા. શું કહેવાનું? અને પેરેન્ટ્સને ખાસ, પેરેન્ટ્સ એમ કે શું તુરિયા બુદ્ધિ એવું બધું કરે છે, તમારે સમજાવવાનું કે ડિયર ડેડ, ધીસ ઇઝ ધ ફેમસ ભજન બાય ગંગા સતી, શીલવંત સાધુને વારે વારે નથી. પછી સંભળાવવાનું યુટ્યુબમાં, એટલે તમારા ડેડ અને મોમ ખુશમ ખુશ કે વાહ બેટા વાહ, ભારત રત્ન મારા હાથમાં તો અત્યારે જ આપી દે. સમજાય છે? તો મિનિંગફુલ કન્વર્સેશન છે આ. એને 2-4 મિનિટમાં દે વિલ બીકમ ઇમ્પ્રેસ્ડ કે વાહ બેટા શું છે આ બધું. મૂળથી વિસ્તૃતથી મૂળની સફરમાં ડેડી હું જીવ છું, હું શિવ છું, શિવ ही जीव है, जीव ही शिव. આવો તમે 2-4 વાર બોલો ને એટલે પૂરું બ્રહ્મ જ્ઞાનનો આભાસ થઈ જાય. પરમ પિતા અને પરમ માતા કે વાહ બાળક વાહ, આવું ક્યાંથી કે જો તમને સમજાય આમાં. કારણ કે they never believe their child or children can go such way. આવું તમે એને કહો, તમે જુઓ પપ્પા આવું ભજન છે, પપ્પાને હમણાં મમ્મીને હમણાં ખુશ થઈ જાય છે, મારો દીકરો પરમ તત્વના માર્ગે થઈ જાય. નોર્મલ કન્વર્સેશન આવું સમજાય તો બહુ અગત્યનું છે. ચાલો હવે આપણે બધું કરતા રહીશું ભાઈ. આપણામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધું કેટલું ભેગું આવશે. ટૂંકમાં જીવન આવશે, વિષય નહીં આવે. વિષય કોણ છે? પેજ નંબર ફટાફટ ખોલવો જ માંડો. 13 લકી નંબર 30. ચાલો હવે 3 કાવ્ય, એક પાઠ અને પછી ફરીથી યુનિટ નંબર 2, prose number 2. Title is Lost Spring. સ્પ્રિંગ જોઈએ ને આમ છટકે એ નથી જોઈ તો ખોવાયેલી સ્પ્રિંગ. ટાઇટલ શું છે? પણ આ સ્પ્રિંગ નો મિનિંગ શું? એક ઇન્ટ્રોડક્શન ખાલી વાંચી નાખો, પછી હું તમને પાઠ સમજાવી દઉં ટૂંકમાં ને પછી શરૂ કરી દઉં. આમાં જો પેલા તો આ લખ વાંચી લો એટલું પછી સમજો. બસ જો પછી વાંચવાનું કે એટલે વાતો નહીં, અંદર વાતો નહીં કરવાની, ઘૂસ.
તૈયાર નથી. વખતે કીધું તું હું એકવાર પ્રેમથી તો બધી માની જાઓ ને. હું વાંચો તો કાંઈ ચર્ચા ન કરશો પ્લીઝ. I hope at home you use Gujarati language. એટલે તમને સમજાતો હશે એમ હું એવું કહેવા માંગુ. બીજી ભાષામાં વાત કરો વાંચો 5-10 મિનિટ તો વાંચો ભાઈ અંગ્રેજી એવા સામાન્ય અને અઘરા વિષયમાં, કારણ કે બહુ અઘરી વાત છે. At least if you do not able to spend time at home for this wonderful subject or a poor subject, what is your belief? At least have some mercy on this subject. Spend few minutes here with great care and love for this subject. હજુ એક સારી વાત તમને કહી દઉં, તમારે એક વંચાઈ ગઈ વાત બસ સમજો. હવે જો સમજો ભવાર લિટરેચર હોય તો what kind of reason people can have. When I was in a college જ્યારે કરતો ત્યારે हमारे एक सर था, तलाटी सर करेंगे. He was a principal of our college at that time. Principal तो खबर पड़े, प्रिंसिपल में खबर पड़े, कॉलेज खबर पड़े, हूँ भणतो तो खबर पड़े, बधाने खबर पड़े. तो एक बहुत सरस मजानी बात कहता हूँ आज फरीथी कहूँ तमने 20 वर्ष पछी. He used to tell us, बहुत મેચ્યોરલી સમજજો, બહુ પરિપક્વતા સાથે. આને બહુ નાનકડી વાત લેતા નહીં. આપણે શું કહેવાય વલ્ગર સેન્સમાં તેમને તો ભલે ચાલુ હોય. He used to tell us, make your books your beloved. તમારા પુસ્તકોને તમે તમારા પ્રેમી કે પ્રેમિકા બનાવો. પુસ્તકો ખબર પડે છે હું શું કહું છું? Love the best way you can to your beloved one, loved one. और સાદી ભાષામાં પ્રેમી કે પ્રેમિકા જેમ એકબીજા મતે પ્રેમાતુર હોય એમ આ છોકરીને તમે પ્રેમ કરો તમારા પ્રેમી તરીકે. છોકરી એટલે કોઈ પણ વિષય નહીં. તો એનો અંદર ઊંડો સેન્સ સમજો તમે. આમ આપણને પ્રેમની બધી વાતો આવે એટલે લે આમાં શું હોય. You can understand what I mean exactly, girls or boys. So this means make your study just like you are in love. You are in love with your books. ખબર પડે છે પ્રેમની અવસ્થા શું છે? અલૌકિક છે. એનાથી સર્વત્ર કંઈ નથી, કોઈ પણ પ્રકારનો પ્રેમ. પણ એટલે સાહેબ એવું કહેતા કે ભાઈ તમે ભણો ત્યારે તમારા પુસ્તકોના પ્રેમમાં પડો. એવું જો તમે કરી શકો, you will be the best lover ever. આ સાહિત્યનો સંદર્ભ છે. જો તમને સમજાય તો વાત સમજજો હું જે કહેવા માંગુ છું. ન સમજાય તો કોઈ બહુ મોટી વાત નથી. This is very big thing to understand. This is your age to love books. પણ હવે એવું તમને કોઈ સમજાવનાર લોકો નથી. ઉતારાવાળી જે સિસ્ટમ છે. ચાલો કોઈ વાંધો નહીં, હવે આપણે શરૂ કરીએ. કથા સુનાતે Lost Spring वाले Stories of Stories Children की written by Anis Jangan. આપણે પછી અંગ્રેજીમાં કથા ચાલુ કરી. Once upon a time there was a lord whose name was Rama and there was a Rama who was the Lord. ચાલતા પેલા ગુજરાતી હિન્દીમાં તો ઘણા કરે. બસ સમજી લો, તમે આરામ કરો, થાક લાગે. 6 વાગ્યાનો ઉઠતા હોય, 5 વાગ્યાનો ઉઠતા હોય. Rose to Lost Spring. પેલા તો ટાઇટલ યાદ રાખજો, Lost Spring. Spring means very dead season. Spring એટલે વસંત ઋતુ. તો વસંત ઋતુ કેવી હોય? dead, સુકાયેલા પાંદડા, એવું ન હોય? વસંત ઋતુ તો ખબર છે ને, Spring. Do you think it is a lively or lively season? Yes. તો હવે Lost Spring કે તો do you think આના આપણે આમ ચોકડી કરીએ એટલે વિરોધાર્થી માટે આમ ચોકડી ક્રોસ. Lost Spring. હવે તો એની સામે શું આવે? જો સ્પ્રિંગ નથી, વસંત ઋતુ નથી, તો સામે કઈ ઋતુ હશે?
ઓટમ સ્પેલિંગ આવો સાચો છે મારો જોર હે નહીં ખોટું હોય તો કહેવાનું એમાં સાહેબ હોય તો શું છે પણ સ્પેલિંગ સાચો છે હજુ એકવાર ખરાઈ કરી લો કે જે લખવો લખને લોહી પીવે સવાર ડાક્ટર તો અમને ઘરે કોઈ પૂછતું નથી. So if it is not spring, means it is a lost spring, it means it is autumn. Autumn means very dead season, dry season, unhappy season. Do you get this point? Yes. Row number 1. Yes. Do you get this point? Yes. Now row number 2, do you get this point? Yes. Now the last one, do you get this point? Yes. If it is lost spring, it means it is not spring. If it is not spring, it is autumn. Now you knew well. जो आटली खबर पड़े तो तुमने घनी खबर पड़ेगी कि जो होता है वो नहीं होता, जो नहीं होता है होता है, जो होता है नहीं होता है, होता है होता है, नहीं होता है नहीं होता है. It means जो होता है कभी नहीं होता, जो नहीं होता है कभी होता है. खबर पड़ी गई? તમે ઘણું બધું શીખી ગયા ઓટમ ને સ્પ્રિંગ માં. લોસ્ટ સ્પ્રિંગ છે તો ઓટમ એટલું તમને ખબર પડે એટલે યુ સ્ટાર્ટેડ લર્નિંગ બાય યોર ઓન. હવે એનું એક સબ ટાઇટલ આપ્યું, સ્ટોરીઝ ઓફ સ્ટોલન ચાઇલ્ડહુડ. સ્ટોરીઝ બધાને ખબર પડે સ્ટોરી એટલે વાર્તા. સ્ટોલન તો બધાને ખબર છે એક ચોરવું, ક્યાંક છીની લેવું, ક્યાંક ઝૂંટાવી પડવું. ચાઇલ્ડહુડ એટલે એવા બાળકો અથવા એવા બાળકોનું બાળપણ જેનું બાળપણ ઝૂંટવી લેવાયું છે. આપણે જોયું અગાઉ એક કાવ્ય જોઈ ગયા નહોતું કઈ શું એનું ટાઇટલ? હા, એન એલિમેન્ટરી ક્લાસરૂમ ઇન એમાં આવું જતું બધું. ફરી એકવાર એવું એવી સ્ટોરી આવી, બરાબર? એ સ્ટોરી કોને લખી? એલાને જંગ. કોને લખી? સોરી, અનીસ જંગ. કોને લખી? કોને લખી? અનીસ જંગ. ક્યારે મૃત્યુ પામ્યા? અચ્છા, હજી જીવે છે. 1964 માં જન્મ્યા. હવે ભાઈ છે બેન છે? વાહ, ઇઝ અ લેડી. જલ્દી ખબર પડી ગઈ તમને. એની નામ અનીસ છે એટલે થોડુંક વિચિત્ર લાગે. નોર્મલી અનીસ નેમ શું ગયા? ચાલો, હવે પછી આમાં શું વાત કરે તો સ્ટોરી જો. The stories are based on 2-3 wonderful lines. First is extreme poverty and tradition of India. શું કહે છે? બોલો. Extreme poverty and tradition. એટલે અમુક ટ્રેડિશન હોય. પછી બીજું સ્ટોરી at large. Story at large in one line. It is all about exploitation of children. તે વંચિત, શોષિત, પીડિત બાળકોનું બાળપણ એવું આમાં કહેવા માંગે છે. બરાબર? તમે દાખલા તરીકે અત્યારે તમે બધા અહીંયા એસી ક્લાસરૂમમાં ભણવા બેઠા છો, 4 ટ્યુબ લાકડી છે, 2-3 પકોડીઓ ભરે છે. સમજાણી વાત? તમે જોરદાર સરસ મજાની રંગબેરંગી બેન્ચો પર અહીંયા ગુલાબી, થોડા પણ બ્રાઉન ને કોફી ને આઈવરી, ચટાપટાવાળી આ ઓરેન્જ ને તમે જો ઓલી વુડન ફિનિશ ને આમ જાત જાતની ભાતની પાટલીઓ પર બેઠા. અને પછી હવે મોંઘા તમે દફતર, સ્કાય બેગ્સ ને આ બેગ્સ ને ઓલું બેગ્સ ને બોટલ, પછી વોટર બોટલ ને નાસ્તાનો લંચ બોક્સ ને બધું એમ અત્યાધુનિક વાપરો. એટલે તમે આ અવસ્થાએ પહોંચ્યા બહુ. પણ વિચારો કે તમે આ જગ્યાએ નથી, અત્યારે ચાની લારીએ કામ કરતા હોય તો અત્યારે કે સાહેબ અમે શું કામ, તમે વિચારો. સમજાય છે?
દાખલા તરીકે તમે તમને એમ થાય કે અમને ચારી લારીએ કામ કરવાનું છે, એવું તમને કરવું હોય તો મનમાં તમને આવો પ્રશ્ન થાય, મનમાં ઇમોશન જાગે ને. હવે કદાચ તમે કારખાનામાં કામ કરતા હોય, ચાઇલ્ડ લેબર, બરાબર, કે કોઈ પેપર નાખવા જતા હોય, સમજાય હું શું કહું, ઘરે કોઈ છૂટક છવાયા કામ 135 ના માવા બાંધવા લાવતા હોય, એને આ રોજગારી મુશ્કેલ. So just imagine your life at this age and your life in reality. વિચારજો 2 મિનિટ, તમારી અત્યારની જ ઉંમરે તમે આવી સ્થિતિ હોય તો what would be your feeling? So simply I think you can understand by me. Child exploitation, child labor, એવા બાળકો જે શોષિત છે, વંચિત છે, પીડિત છે, આવકના સ્ત્રોત નથી અને એને આવક કમાવા માટે નાનપણથી જ મજૂરી મહેનત કરવી પડે. તમારે કોઈ મજૂરી કામ તો નથી કરવું પડતું ને, તો યુ આર લકી ભણી રહ્યા છો. હવે સમજો કે કેટલી વાર સમજવું સાહેબ. લોસ્ટ સ્પ્રિંગ is one unit, but it has 2 stories. 2.1, 2.2. ખબર પડે છે? હા કે ના? આપણી પહેલી સ્ટોરીનું ટાઇટલ છે સમટાઇમ્સ આઈ ફાઇન્ડ લા ભાઈ જોઈ જોઈને તો બોલો યાર. Sometimes 2.2. I want to drive a car. Drive? Who says do not drive? બે સ્ટોરી ખબર પડી, એમાં આપણે પહેલી કઈ ભણશું? પહેલી ભણશું, ખબર પડી ગઈ આટલી? હા કે ના? બસ આટલું કામ શાંતિથી મજાથી કરો, બાકી ભણવાનો ઘણો કાલ છે. આમ એટલે બોલવા માંડવાનું કે એટલે જવાબ આપવા માંડવાનો, તો 3 વાર કે ભાઈ બોલવા જોઈએ. હા જીતેગા ભાઈ જીતેગા, ગુણ મને જાય હોય ને. But I do not understand what to understand. ખબર પડે છે? હવે સ્ટોરી જો હું તમને લખી દઉં છું, મેં એટલા માટે નથી લખી ટૂંકમાં કે આમાં કોણ છે, શું સ્ટોરી છે, કોઈ વાંચી છે? કોઈ મહાનુભાવ એવો બહુ વિરલ વ્યક્તિત્વ જેને પ્રયત્ન કર્યો હોય સાગરમાં ડૂબકી મારવાનો, કોઈ મહાનુભાવે કદાચ આછી પાતળી રીતે નજર નાખી હોય ભૂલથી આ ચોપડી હાથમાં આવી ગઈ હોય, નથી આવી ગયા સર? હવે જો આમાં શું કે છે, એક કેરેક્ટર છે, કેરેક્ટર તો બધાને ખબર પડે, હીરો હોય કે વિલન ગમે કેરેક્ટર કહેવાય. તો અવર મૂળ પાત્ર whose name is, શું નામ છે? સાહેબ. શું નામ છે? હવે નામ એટલું જોરદાર છે આપણને એમ થાય ઓહો લેન્ડલોર્ડ હશે, પણ he is a rag picker. રેગ પિકર એટલે કચરો વીણવા વાળો. Who picks up garbage? સાહેબ આપણું મૂળ પાત્ર. હવે આનું એન્કાઉન્ટર કોની હારે થાય છે? તો આપણા લેખિકા સાથે. એન્કાઉન્ટર એટલે મુલાકાત હો ભાઈ, સમજો. આ નહીં મીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્કાઉન્ટર ના 2-3 મીનિંગ છે, એટલે એન્કાઉન્ટર એટલે બીજ્યા નહીં. આ છોકરો સાહેબ આટલી ઉંમરે બંધુ ભલે અવાજ સમજો છો? એન્કાઉન્ટર મીન્સ અવર author or authoress randomly meets our rag picker Sahib. And Sahib is not all alone. There are 10,000 rag pickers living
in the outskirts of Delhi called Simhapuri. Simhapuri क्या Simhapuri Simhapuri area nearby Delhi. Outskirts એટલે બહારના વિસ્તારમાં આપણે આ દુધરેજ વટવણ ની બહાર નીકળો એવી very nearby. 10,000 rag pickers means આ બધા રહે છે. These people are not original Indian people. They all are Bangladeshis mostly. ઓગણીસો ને 71-72 માં આ લોકો ભારતમાં આવીને વસે છે ઇલીગલ ટેનન્ટ તરીકે. સ્ક્વોટર જેને કહે છે અંગ્રેજીમાં, ઇલીગલ ટેનન્ટ. ઘુસપેઠિયા જેવા ગણો એવું. નામ શું પાછો ભૂલી ગયો? હા નેમી. હા નેમી. આ એક તબિયત બરોબર છે બેટા? નેમી નેમી. તું નહીં, તું નેમી તારી આગળ બેટા. નામ શું? કરણ. હા એટલે સોરી, કરણ અર્જુન વાળી. કરણ અર્જુન આજે ઊંઘ નથી આવતી ને? જો બહુ ચિંતા નહીં કરવાની, સમજી ગયો ને? પ્રયત્ન કરવાનો કે સાહેબ એવી ઊંઘ આવે છે, શું કરું, જગ્યા નથી ને આડા. આમાં શું છે ભાઈ, યુ હેવ સમ લિમિટેશન મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી, ઇમોશનલી. પછી આપણે આપણું લેવલ ના હોય ને એના જેવું. મારા જેવું 2-4 ગુલાબ જાંબુ હોય, પેટ ભરે જતું હોય, પણ પ્રેમ જેટલો હોય, 1000 છોકરા ભેગા થઈએ 200 આવે ખવડાવવા એક જ કરી. યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ શુડ હેપન. અડધું ખવડાવે તોય 500 થાય. કેપેસિટી 4-5 અત્યારે તો મારે ડોક્ટરમાં જવું પડતું હોય. હવે છતાંય 500 અડધા કરી, એટલે ચોથા ભાગના 1/4 કરી તોય 250. પછી કઈ રીતે આપણી બધાની માનસિક, શારીરિક, સાંવેગિક ક્ષમતાઓ છે, એના ઉપર વધારે પછી લોડ થઈ જાય, ગાડી દબાય, એક્સેલ દાબો પણ હાલે જ નહીં. નહીં, બહુ અગત્યની વાત છે ભાઈ. પછી હું તમને યાદ કરાવું છું નિરાતે, હું તમને કારવાળું ઉદાહરણ આપીશ. નિરાત અત્યારે આટલી ખબર પડી? Okay. So our author meets with Sahib and his company. એના જેવા બીજા જેના ભાઈબંધ બધા એને મળે છે. પછી some of the conversations happen કે why don't you go to school, અને પછી કહે છે કે there is no school nearby my home, અને પછી author કહે છે કે I will open it. પછી મળે છે કે કેમ મંદિર બનાવી, કે હું તો ખાલી મસ્તી મજા કરતી હતી. અને પછી પાછું એને દુઃખ લાગે છે કે હાઉ કેન આઈ ડુ સચ કાઇન્ડ ઓફ ક્રૂઅલ મોકરી. બધું આવશે અંદર. એને ખરેખર કહું છું, મજાકની વાત નથી. પછી છેલ્લે શું થાય છે, આપણા ઘણા બધા કન્વર્સેશન છે ને છેલ્લે એટ ધ એન્ડ Sahib has changed the job. Instead of rag picking, કારણ કે આ rag picking છે ને, rag picking is not a simple illogical for them. Rag picking is garbage to these people is considered as gold. અગર આવશે બધું ભણાવશું, અત્યારે બધી ચર્ચા નથી કરતો. ગાર્બેજ ઇઝ ગોલ્ડ. આ બાળકો માટે, આ પરિવારો માટે આ કચરો છે ને, એ કચરો રોજી રોટીનું સાધન છે. Because and that is why it is compared as garbage is gold. તમને કઈ સાહેબ તો હાલો આપણે તરત ભરી લઈ આવીએ. આપણા માટે ગોલ્ડ નથી આ, કારણ કે આપણે ખાવા પીવાનો કોઈ વાંધો નથી. સમજાય? ખાને પીને કા વાંધા फाफा क्या होता है, खाने पीने का फाफा पता चलता है? कोई दी अनुभव है? हाँ तो क्या थी खबर, जो अनुभवा ही नहीं तो खबर है, अनुभवा नहीं खबर पड़ता है। बोल बच्चे नतर मैं तुझे
दूंगा कि तू 100% से पास हो जाए, इतिहास में तेरा नाम हो जाए। 100% कोई आया नहीं बोलो। खबर पड़ी गई? हाँ के ना? अभी एक बार, अभी एक बार, गर्ल्स हाँ के ना? હવે શું થાય છે? Yes, change is now he is delivering milk or having working as a stall. એક જગ્યા છે સ્ટોલ પર ચા વેચવાનું અને दूध આપવા જવાનું કામ કરે છે. He is being paid 800 rupees and meals. But our authoress asked, કારણ કે આ લેખક આ બાળકોની વચ્ચે ઘણા બધા લાંબા સમયથી રહેતા હોય અહીંયા અને આ દરરોજ ગાર્બેજ વાળાની બધા આવતા હોય એટલે જાન પહેચાન થઈ જાય. તો એ રીતના આપણા ઓથરેસ પછી એને પૂછે છે કે ડુ યુ એન્જોય યોર જોબ? કોને પૂછે છે? સાહેબે આલમ. પાછું એનો મિનિંગ થાય, એનું આખું નામ છે સાહેબે આલમ અને સાહેબે આલમનો મિનિંગ થાય લોર્ડ ઓફ ધ યુનિવર્સ. મિનિંગ થાય લોર્ડ ઓફ ધ યુનિવર્સ, જગત આખાનો જમાદાર, બ્રહ્માંડનો અધિપતિ, દેવરાજ ઇન્દ્ર જેવું. પણ બિચારો ગરીબીમાં કૂદકે મરે. ઘણી વાર એવું નામ જેવું કાંઈ હોય જ નહીં. ધૈર્ય તરત તેમ પર ધીરજ હેક પાડી તો ને ગરમ ગરમ થઈ ગયા, લાલ લાલ જ્વાળા મૂકી જેવું. ધૈર્ય જેવું કાંઈ હોય જ નહીં. છોકરા નામ પ્રકાશ અંધારું જોઈએ જીવન. નામ પ્રકાશ અંધારું. કાંઈ આમ એનું નામ રાજા હરામ જો સૈનિક જેવો હોય. ભાઈ રામદેવ સમજે છે? નામ પ્રમાણે ગુણ હોવા બહુ સારી વાત છે. એટલે આ તો બધી વાત છે, કોઈ નામની બહુ મહિમા રાખવી નહીં. અલગ પછી શું થાય? બસ આટલું સ્ટોરીમાં પૂરું થયું. He was not happy. He was not happy. એનું મોટું કહી દે આમ તે દુઃખ. પછી શું થાય? બાકી સ્ટોરી, બીજી સ્ટોરી તો આપણે પછી શરૂ કરીશું. આપણે ડ્રાઇવિંગ એ કાર વાળી આ પહેલા જ આ પહેલી પૂરી કરવાની. હવે એમાં કે છે જુઓ 6-7 એવા 6 જેટલા તમને શબ્દો આપેલા છે. હવે why do you do this? I do this. I like this. અને આવું કેમ કરો છો? પ્રશ્ન કરે. આ સીધો લેખક પ્રશ્ન કરે છે. લેખિકા કોને? સાહેબે આલમ. કે ભાઈ તું આવું કામ કેમ કરે છે? I ask Sahib whom I encounter every morning. જોવાથી ને દરરોજ સવારમાં હું જ્યારે વોકિંગમાં જોગિંગમાં કસરત માટે નીકળું ત્યારે આ છોકરો કચરો વીણતો હોય અવારનવાર. આવી સિનેરીઓ તમને સમજાવું. તો I ask why do you do this? આવું કામ કેમ કરે છે? કે સ્વાદ બડી ચીજ છે. અલા ભાઈ તમે સમજો છો ને યાર. I put 200 times efforts in your class. While there I put 50% efforts to go. થોડા કામ થોડા ઇનએક્ટિવ કામ એક્ટિવ બનો. આમાં બેઠો એમાં કરતા હોય ભાઈ. અને અમુક 4-5 ના તો કોઈ એક્સપ્રેશન ધોની જેવા કે જીતતે હે તો ઠીક હે, હારતે તો ભી ઠીક હે. 4-5 એવા કોઈ એક્સપ્રેશન ધ્યાન ને મત બેઠા. આ બનાવે છે આખું ગામ મસ્ત હોય તો આમ બેઠો, આખું ગામ ભણતું હોય તો આમ બેઠો. વ્યવસ્થામાં કોઈ ચેન્જ નથી. તો જાગી ગયા જેના તુરિયાના દાંત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. Scrounging એવો શબ્દ આવ્યો જો. Scrounging for gold in the garbage dumps of my neighborhood. Scrounging નો મીનિંગ છે સર્ચિંગ. સર્ચિંગ ફોર ગોલ્ડ. તમે એકાદું ગીત બનાવો અંગ્રેજી ગુજરાતી હિન્દી ભેગું. ઓલી બેન નતું બનાવ્યું એક બિલાડી જાડી એને પેલી સાડી 1 2 3 4 એવા ગીત બનાવી રાખો. એકાદું હિટ થઈ જાય તો તમને ઇન્ડિયન આઈડલ બોલાવશે. બાદશાહ ફોન કરશે. આમાં તમે કુચ્ચે મરી જાવ તો કામ મેં ખબર પડી ગઈ. ટ્રાય કરતું રહેવાનું. કાં તો કોને ખબર ક્યારે મેસેજ જાય.
સમજાણી વાત? એવું કંઈક કરતા રહો ક્રિએટિવ. રવિવાર જ કરજો, દરરોજ નહીં. તો પછી મારા વકીલ, તમારા પપ્પા વકીલ રાખી કેસ કરે. મારા બાળકનું સંપૂર્ણ માણસ ફેરવવામાં એક સજીવનો હાથ છે. પછી બાળક મારા માનવ હત્યાનું પાપ લાગે. હું દુબળો પાત્રો સજીવ. આપણી કોઈ બહુ મોટી ઓળખાણ નથી, મોત પછી પૈસા નથી. તમે પછી ગર્ભ શ્રીમંત હોય તો મોટા વકીલ ત્યાંથી પકડો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્હી. તો અહીંયા પોસ્ટ ઓફિસ જવામાં સાયકલ દોડતી નથી. એનો અર્થ કે there would be a great overlap. એટલે આ જે કેમ મળે ત્યારે આવું કરવું આનંદ માટે, આને ફૂલ ટાઈમ પ્રોફેશનલ બનાવવું નહીં. સમજ્યા? એમ કોઈ પૂછે તો કેવું નહીં કે આવું બધી વાત થઈ હતી. પૂરી વાત. આ ઘણી વાર એવું થાય, for gold in the garbage. ઘણી વાર because my 2-3 students after doing science here in Ultra Vision English medium, they have decided to do bachelor's and master's in English literature. એવું એલડી માં કરે છે. એકે તો પૂરું કરી દીધું. સાયન્સ ભણીને 2-3 અમારા આપણા અહીંના બાળકો એવા છે જેને એલડી માંથી બીએ ને એમએ પૂરા કરી અંગ્રેજી સાહિત્ય. એટલે એવું કંઈ થાય નહીં. મહેરબાની કરીને તમારો રસ્તો એ પકડી રાખો જે હોય, બરાબર? કોઈ ડાયવર્જન્ટ ખોટા આવે નહીં. તમારો રસ્તો એટલે તમને ખબર હોય છે કે which way to go. પણ આવું ફ્રી ટાઈમમાં કરવું અને એમાં કંઈ ખોટું નથી. ચાલો. In a garbage comes off my neighborhood side, blood is home, the long way goes side of this green fields of dark eyes. Home is not even a distance memory. ઢાકા. કોકડા ને કીધું ઢાકા. ઢાકા ક્યાં આવ્યું? બાંગ્લાદેશની કેપિટલ. એવું કયા કાર્ટૂનમાં આવે છે? ઓગિયન કોકરોચ. કાર્ટૂન ખબર નથી.